એટલે અહીંયા તો સીસીટીવીનો બોલતો પુરાવો હતો કે કેવી રીતે હાથ મરડ્યો, ત્યારબાદ એને દિવાલ સાથે ભટકાડ્યો માથું અને માર માર્યો. પણ એક કિસ્સો એવો પણ છે કે જ્યાં શિક્ષક પર આરોપ લાગ્યા છે કે એક વિદ્યાર્થીના આપઘાત માટે એક શિક્ષક જવાબદાર છે. જી હા, ગુજરાતની જ વાત થઈ રહી છે. એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો અરવલ્લીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં, અને છેલ્લા 2 દિવસથી સ્કૂલના બાળકો, એ સ્કૂલના વિદ્યાર્થીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ કહ્યું છે કે શિક્ષક જવાબદાર છે વિદ્યાર્થીની આત્મહત્યા માટે, તેને દૂર કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. ભિલોડાના મઉટવાડા ગામનો ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીપક વણજારા કે 2 દિવસ પહેલા ઇન્દ્રાસી ડેમની અંદરથી એનો મૃતદેહ મળ્યો હતો. એક્ટિવા, ચંપલ અને સ્કૂલ બેગ પણ એક્ટિવા ઉપર જ પડેલા હતા. સમગ્ર બાબતને લઈ અને જે વિદ્યાર્થીઓ છે એ ગઈકાલે રેલી કાઢી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા. આ વિદ્યાર્થીઓને એક આક્ષેપ છે કે જે શાળા પ્રેરણા વિદ્યાલય એના જે વિદ્યાર્થી છે ડીકે સુમરા કે જેના ટોર્ચરના કારણે આ વિદ્યાર્થી આત્મહત્યા કરી છે એવું આ લોકોને આક્ષેપ કરેલો છે. સમગ્ર બાબતને લઈને આજે બીજા દિવસે પણ આ વિદ્યાર્થીઓ છે એ ક્યાંક આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. આ તમામે તમામ વિદ્યાર્થીઓ ભિલોડા ઈડર શામળાજી હાઈવે રસ્તો છે એ બિલકુલ જામ કરેલો છે. સતત 1 કલાકથી વાહનોની 1 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે. ન્યાય માટે તેઓ માંગ કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા માટે તેઓ માંગણી કરી રહ્યા છે. જે વિદ્યાર્થી છે બિલકુલ નિર્દોષ વિદ્યાર્થી અને ટોર્ચર કરવામાં આવ્યું છે એની માંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈ અને આપણી સાથે વાતચીત કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આપણે કહ્યું, શું કહેશો બેન, શા માટે ચક્કાજામ કર્યો, શું માગણી તમારી? દીપકભાઈને ન્યાય આપો. શું માગણી છે? કેડી ગુજરાત સાહેબને સસ્પેન્ડ કરો.